હેલો મિત્રો, વેલકમ ટુ માય ચેનલ મેઘનાદ ધ સાઉન્ડ ઓફ થંડર. આજે આપણે વાત કરીશું ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતના યુદ્ધમાં કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે અર્જુન શસ્ત્રો ત્યાગી દે છે ત્યારે અર્જુનને આપેલા પરમ જ્ઞાન, પરમ સત્ય વિશેની વાત આજે આપણે કરીશું. જેમાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, રસો હમસ્પુ કૌંતેય પ્રભાસ્મિ શશી સૂર્યયો પ્રણવઃ સર્વવેદેષુ શબ્દ કૈ પુરુષમ નસુ બીજમ મામ સર્વભૂતાનાં વિધિ પાર્થ સનાતનમ બુદ્ધિ મતામસાસ્મિ તેજસ્વીમાનમાં. કે હે કૌંતેય, આ જળમાં રસ હું છું, ચંદ્ર તેમજ સૂર્યમાં પ્રકાશ હું છું, બધા વેદોનો ઓકાર હું છું, આકાશમાં શબ્દ અને પુરુષમાં પુરુષત્વ હું છું. હે અર્જુન, આ બુદ્ધિમાનોની બુદ્ધિ હું છું, તેજસ્વીઓનું તેજ હું છું, તો તું મને જાણ. તેમજ આગળ કહે છે, ઋતુમ ચલાયાતસ્મિ તેજસ્વિના માહમમ જયોસ્મિ વ્યવસાયોસ્મિ સત્વમ સત્વ વતામહમ વૃષ્ણીનામ વાસુદેવોસ્મિ પાંડવાનાં ધનંજય મુનિનામ મયમ વ્યાસમ કવિના મુનિ ઉસના કવિ. કે છડનારાઓમાં જુવાર તથા પ્રભાશાળીઓનો પ્રભાવ હું છું, હું જીતનારાઓનો વિજય છું, નિશ્ચય કરનારાઓનો નિશ્ચય અને સાત્વિક માણસોનો સાત્વિક ભાવ છું. કૃષ્ણવાણીઓમાં વાસુદેવ એટલે કે હું પોતે તારો સખા, પાંડવોમાં ધનંજય એટલે કે તું, અને મુનિઓમાં વેદવ્યાસ અને કવિઓમાં શુક્રાચાર્ય કવિ પણ હું જ છું. આનાથી વધુમાં શ્રી કૃષ્ણ કહે છે કે અર્જુન, તારે વધુમાં જાણીને શું કામ છે? આ સકલ જગતનો નાથ હું છું, આ જગતનો તાત હું છું. એટલે કે બહુને તેન કિમ જ્ઞાતેન તવા અર્જુનમ ઇષ્ટવ્યામમ વિદમ કૃતસેન મૈકાસેન સ્થિતો જગત. હે અર્જુન, તારે વધારે જાણીને શું કામ છે? તું ખાલી ફક્ત સાર રૂપે સમજી લે કે આખા બ્રહ્માંડ એ પોતાની યોગ શક્તિના એક અંશ માત્રથી ધારણ કરીને હું પોતે સ્થિત છું. ત્યારે અર્જુનને પરમ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને અર્જુન કહે છે, મદનુગ્રહાય પરમ ગુહ્યમિતમ મધ્યાસંવૃતમ યત્વયોક્તમ વચસ્તેન મોહ્યમ વિગતો મમ. કે હે ભગવાન, હે શ્રી કૃષ્ણ, તમે મારા ઉપર અનુકંપા કરી છે, તમે મને પરમ ગોપનીય આધ્યાત્મિક વિષયનો ઉપદેશ આપ્યો છે, એનાથી મારું આ જ્ઞાન નાશ પામ્યું છે. અને આગળ અર્જુન કહે છે કે હે શ્રી કૃષ્ણ, હે ભગવાન, મને તમારા ઈશ્વર સ્વરૂપના દર્શન કરાવો. ત્યારે શ્રી કૃષ્ણ પોતે વિરાટ સ્વરૂપ ધારણ કરે છે અને ભગવાન વિશ્વરૂપ દર્શન કરાવે છે. આ જોઈને અર્જુન પોતાના હથિયાર ફરીથી ઉઠાવે છે અને કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ કરવા તૈયાર થાય છે, યુદ્ધ કરવા માટે સજ્જ થઈ જાય છે. બસ મિત્રો, આજે આપણે આ કૃષ્ણ સંવાદ અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.